કે ઘડિયાળના બંને કાંટા મિનિટ કાંટો અને કલાક કાંટો 12 કલાકમાં કેટલી વાર એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે. તો ધ્યાનથી જોજો. માની લો કે આ 12 વાગેલા છે, આ મિનિટ કાંટો છે અને આ કલાક કાંટો છે. બ્લુ પેન આપણો કલાક કાંટો છે, આ મિનિટ કાંટો છે. બંને એકબીજાને આવી રીતે મળેલા છે. હવે 12 કલાકમાં કેટલી વાર એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે તો ધ્યાન આપજો. આવી રીતે આ ગોળ ગોળ ફરતા જશે અને એક્ઝેક્ટ 12:30 થી થોડાક વધારે થશે ને ત્યારે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે. પછી કેટલા વાગી જશે તો કે 1 વાગી જશે. એના પછી ફરીથી આગળ જશે ત્યારે 1 થી 2 ની વચ્ચે ફરીથી એકવાર વિરુદ્ધ દિશામાં થશે, પછી 2 વાગી જશે. હવે આવી રીતે તમે ચેક કરશો તો 12 થી 1 ની વચ્ચે એક વખત વિરુદ્ધ દિશામાં, 1 થી 2 ની વચ્ચે, 2 થી 3 ની વચ્ચે, 3 થી 4 ની વચ્ચે, 4 થી 5 ની વચ્ચે, 7 થી 8 ની વચ્ચે, 8 થી 9 ની વચ્ચે, 9 થી 10 ની વચ્ચે, 10 થી 11 ની વચ્ચે અને 11 થી 12 ની વચ્ચે એક વખત વિરુદ્ધ દિશામાં થશે. પણ 5 થી 7 ની વચ્ચે કેટલી વખત વિરુદ્ધ દિશામાં થશે એ સમજાવું છું તમને. હવે અત્યારે 5 વાગેલા છે. કેટલા વાગેલા છે તો કે 5 વાગેલા છે. અત્યારે 5 વાગ્યા છે, બંને કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં નથી. હવે આ કાંટો ધીરે ધીરે ગોળ ગોળ ફરતો આવશે અને એક્ઝેક્ટ 6 વાગે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે. 5 થી 6 ની વચ્ચે નહીં થાય પણ એક્ઝેક્ટ 6 વાગે પછી ફરીથી કાંટો આમ ફરવાની શરૂઆત થશે અને 7 વાગશે. કેટલા વાગશે? 7 વાગશે. ત્યાં સુધીમાં એક પણ વખત વિરુદ્ધ દિશામાં નહીં જાય. તો 5 થી 6 ની વચ્ચે વિરુદ્ધ દિશા ના થાય, 6 થી 7 ની વચ્ચે વિરુદ્ધ દિશામાં ના થાય. એક્ઝેક્ટ 6 વાગે એકબીજાની વિરુદ્ધ દિશામાં જશે. તો આપણો આન્સર શું આવશે તો કે 11.